આજે 14મી જૂન 2024 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. પહેલી પ્રીત કરી શિદને આગે, દૂધ દેખાડી માર્યા ડાંગે, પછી તેને તે કેવું વસમું લાગે. સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. બ્રહ્માનંદ સ્વામીનો સત્સંગ આપણે કરી રહ્યા છીએ. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને દર્શન માટે ના પાડી અને તે વખતે પળે પળે ક્ષણે ક્ષણે એમના હૈયામાં જે ભાવો જાગ્યા, પોતાનો ત્યાગ યાદ આવ્યો, પોતાના નિયમ ધર્મની દ્રઢતા યાદ આવી, લોકોએ કરેલી નિંદા, અપમાન ને તિરસ્કાર પણ યાદ આવ્યા. ઘણી ઘણી સાધના પણ યાદ આવી, પોતે કરેલું વિચરણ પણ યાદ આવ્યું અને તેઓ શબ્દનો સથવારો લઈને, કવિત્વનો સથવારો લઈને, સાહિત્યનો સથવારો લઈને પરમાત્માના દર્શન માટે ઝંખી રહ્યા છે. મેણા ટોણા મારીને પણ જો ભગવાનના દર્શન થઈ જતા હોય તો શરૂઆતથી આપણે પહેલી પંક્તિ, બીજી પંક્તિ, ત્રીજી પંક્તિ, ચોથી પંક્તિ વાંચીશું ત્યારે ખ્યાલ આવશે કે મહારાજને બ્રહ્માનંદ સ્વામીએ મેણા ટોણા પણ માર્યા છે, પોતાના ત્યાગની વાત પણ કરી છે, પોતે જે સહન કર્યું, ટીકા, નિંદા વગેરે એની પણ વાત કરી છે. પણ મહારાજ જાણે છે, શાસ્ત્ર અને મહાપુરુષોનું કહેવું એમ છે, કોઈ પણ સાધક, કોઈ પણ મુમુક્ષુ ભલે કદાચ પ્રાર્થનાની અંદર શબ્દનો સથવારો લે, ભાષાનો સથવારો લે, પરંતુ જ્યાં સુધી હૈયાની અંદર દાસત્વ ભાવ ન આવે, પ્રેમ અને ભાવનું ઝરણું ન વહે, ત્યાં સુધી પરમાત્માના દર્શન થતા નથી. અને સંત અને ભગવંત જાણી જોઈને પોતાના ભક્તોને, પોતાના ઉપાસકોને, શિષ્યોને વિયોગ આપતા હોય છે, વિરહ આપતા હોય છે. આપણે જાણીએ છીએ 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણની પાછળ ગાંડી ગયેલી, બની ગયેલી ગોપીઓને ભગવાને વિરહ આપ્યો છે. જે ભગવાનના માટે શાસ્ત્રોની અંદર અને સંતોની જવાન ઉપર એવા વિશેષણો લાગ્યા છે. ભગવાન ભક્ત વત્સલ છે, ભગવાન કૃપા સાગર છે, ભગવાન દયા સિંધુ છે, ભગવાન કરુણા સિંધુ છે, ભગવાન ગરીબના બેલી છે, અનાથના નાથ છે. એવા કૃપા સાગર, દયા સિંધુ ભગવાન કેમ નિષ્ઠુર થતા હશે કે પોતાની પાછળ પાગલ બની ગયેલા ભક્તોને છોડીને કેમ ચાલ્યા જતા હશે, કેમ વિરહ અને વિયોગના અગ્નિની અંદર નાખતા હશે? એની પાછળનું એક જ કારણ છે, ભગવાન ક્યારેય પણ કોઈને પણ દુઃખ નથી આપતા. એ સિદ્ધાંત અને સનાતન વાત છે. પરંતુ વાત એક સત્ય સનાતન છે
મિલન આનંદનો પૂર્ણ વિરામ છે અને વિરહ સ્મરણનું સાતત્ય છે. મિલનમાં મજાશી મજા જુરવામાં, જુર્યા છે વિયોગની અંદર જે દાજા છે, હોમાયા છે, એને અખંડ પોતાના પ્રિયતમ પરમાત્માનું સ્મરણ થયું 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 થયા જ કર્યું છે. એટલા માટે ભગવાન જાણી જોઈને આપણને વિરહ અને વિયોગ આપતા હોય છે. વિયોગની અંદર ભક્તિ અને સ્મરણનું સાતત્ય રહે છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે સવારના ગોપાંગનાઓને દર્શન આપી વૃંદાવનની ભૂમિ ઉપર ગાયોને વાછડા ચરાવવા માટે નીકળી પડતા. તે છેક 6-8 કલાકે ફરીથી પાછા ભગવાનના આ ગોપીઓને દર્શન થતા. આટલો સમયનો વિરહ. અને આ વિરહ અને વિયોગના સમયની અંદર પોતાના પ્રિયતમ પરમાત્મા પુરુષોત્તમ નારાયણના ચરિત્રનું સ્મરણ થાય. તીરછી આંખો કરીને જોયું હોય એનું સ્મરણ થાય. આપણને બાજુમાં બેસાડીને જમાડ્યા હોય એનું સ્મરણ થાય. આપણને બાજુમાં બેસાડીને હજારો માઇલની મુસાફરી કરી હોય એનું સ્મરણ થાય. આપણા મસ્તક ઉપર અભયસ્ત મૂક્યો હોય એનું સ્મરણ થાય. આપણે ત્યાં પધરામણી કરવા માટે પધાર્યા હોય, રાતવાસો કર્યો હોય એનું સ્મરણ થાય. અને આપણે આપેલા પ્રેમથી જાંબુ પોતે સ્વીકાર્યા હોય, જમ્યા હોય એનું સ્મરણ થાય. એમની જ સિંહાસનની બાજુમાં પાટ ઉપર બેસીને પારાયણ કર્યું હોય, પ્રવચન કર્યું હોય એનું સ્મરણ થાય. એમણે આપણને પત્રો લખ્યા હોય એનું સ્મરણ થાય. એમણે આપણને પક્ષપાતી વહાલ કર્યું હોય એનું સ્મરણ થાય. વિરહ અને વિયોગ સ્મરણનું સાતત્ય છે. પરંતુ મિલન આનંદનું પૂર્ણ વિરામ, સ્મરણની સમાપ્તિ થઈ જાય છે જ્યારે બે પરિવાર જુદા જુદા ગામની અંદર રહેતા હોય અને 2-4 વર્ષે એકબીજાને ત્યાં મળવાનું થાય. આવવાના હોય ત્યારથી સ્મરણ થવાના છે. આ તારીખે આવવાના છે, આ ટ્રેનમાં આવવાના છે, આ બસમાં આવવાના છે, કાર લઈને આવવાના છે, આટલા દિવસ રોકાવાના છે, એમના માટે શું શું જમવાનું બનાવવું, ક્યાં ક્યાં ફરવા માટે જવું. આ ઘણા પ્રકારના સ્મરણો થાય, વિચાર મનની અંદર ઘડાયા કરે. પણ આવે એટલે સ્મરણની સમાપ્તિ. 2-5 દિવસ આનંદથી રહેવામાં આવે, પરંતુ પાછું વિદાય વેળાએ પાછું એને સ્ટેશન ઉપર મૂકવા માટે જાઓ ત્યારે ચોધારાસુએ બંને પક્ષ રડતા હોય, આવજો આવજો આવજો. એ ટ્રેન પ્લેટફોર્મની બહાર નીકળી જાય તો પણ બંનેના મુખમાંથી શબ્દો નીકળતા હોય છે, આવજો આવજો આવજો. મિલનમાં નવવસે મીઠડી જે મજા, અનુભવે હૃદય તે રાહ જોતું. સ્મરણનો સ્વાદ નહીં સ્વલ્પ સહવાસમાં, સુખ તકી સુખતણું સ્વપ્ન ઊંચું. કવિ બોટાદકરે આ પંક્તિમાં લખ્યું છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાને ત્યાં ઘોડશાળમાં ઘોડી હતી, એ ઘોડી બહુ હણહણતી હતી. કથા પ્રવચનની અંદર એનો અવાજ સંભળાતો હતો. ગુણાતીતાનંદ સ્વામીએ સંતો હરિભક્તોને પૂછ્યું કે આ ઘોડી કેમ બહુ હણહણાય છે? એને પાણી નથી પાયું, એને રજકો નથી નીર્યો. હરિભક્તે કહ્યું કે સ્વામી, એ બીમાર તો નથી થઈ, ખાવાનું પણ આપ્યું, પાણી પણ આપ્યું,
પણ એની સાથે બીજી ઘોડી હતી એ આપણે વેચી દીધી, એ જતી રહી, એટલા માટે એના વિરહ અને વિયોગની અંદર હણે છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સાંભળો, આ સાધુથી જુદા પડ્યા પછી તમને એવી પ્રકારનું દુઃખ થાય છે, હણહણો છો. વિરહ અને વિયોગ સ્મરણ કરવા માટે, ભક્તિ કરવા માટે, એમની મૂર્તિને હૃદયમાં ધારવા માટે એક ઉત્તમ પ્રકારનો સમય છે. અને બ્રહ્માનંદ સ્વામી આ પદની અંદર શબ્દોનો સથવારો લઈને છેલ્લી પંક્તિ એવી લખે છે, પહેલી પ્રીત કરી શિદને આગે. મહારાજ, પહેલી પ્રીત કરી શિદને આગે, દૂધ દેખાડી મારા ડાંગે, એ પછી તેને તે કેવું વસમું લાગે તમે, પછી તેને તે કેવું વસમું લાગે. સુણી ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.